દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CZ24 ઇન્ડિયા ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાથી. લીમખેડા તાલુકામાં વાંકડી ગામે લોખંડ ભરેલું કન્ટેનર રોડની સાઈડમાં ખાબક્યું. ડ્રાઈવરે બ્રેક શોર્ટ થઈ ગઈ હોવાનું જણાવી લૂલો બચાવ કર્યો. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના લીમખેડાથી દુધિયા જતા રસ્તા પર લીંબડી તરફથી આવતા લોખંડ ભરેલા કન્ટેનરના ડ્રાઈવરે ચાલકે રાત્રિના અંદાજે 3 વાગ્યાના અરસામાં અચાનક કન્ટેનર રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. દિલ્હી મુંબઈ નેશનલ હાઈવેના બોર્ડ સાથે અટકાઈ જતા મોટી જાનહાનિ થઈ નથી અને JCB બોલાવી ભારે મરામતથી બહાર કાઢવામાં આવ્યું હતું. કન્ટેનરના ડ્રાઈવરને પૂછતા લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે ગાડીને બ્રેક શોર્ટ થઈ જવાથી ગાડી ખેંચાઈ અને ખાડા તરફ ગઈ હતી અને બોર્ડ સાથે ભીડાઈ અને અટકી ગઈ હતી. કોઈ મોટી જાનહાનિ નથી તેમ જણાવવામાં આવ્યું હતું. CZ24 ઇન્ડિયા ન્યૂઝ, ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે.